વડોદરાના છાણીમાં સ્મશાન મુદ્દે ફરી ઘમાસાણ. લાકડા ભરીને જતા લોકોને રોકતા ઘર્ષણ થયું. સતીશ પટેલ અને કોંગ્રેસ કોર્પોરેટર વચ્ચે થઈ બબાલ. સ્મશાનમાં થયેલી ઝપાઝપીના દ્રશ્યો કેમેરામાં કેદ. ઉગ્ર બોલાચાલી બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. રાજસ્થાનના ઝાલાવાડમાં જોખમી કોઝવે પાર કરતા 2 લોકો તણાયા. જૂનાખેડાના મોદીજાર મહાદેવથી કેડખોરાઈ મહાદેવ તરફ જતી કાવડ યાત્રાના 2 યાત્રિકો તણાયા. પોલીસ કર્મીઓ અને અન્ય યાત્રાળુઓની મદદથી બંનેને બચાવાયા. રાજસ્થાનના ટોંકમાં યુવકને જોખમી સ્ટન્ટ કરવો ભારે પડ્યો. ચેતવણીની દોરી બાંધી હોવા છતાં પસાર થતા તણાયો. ધસમસતા વહેણમાં બાઇક તણાઈ ગયું. યુવક તણાતા માંડ બચ્યો. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં 50 વર્ષમાં પહેલીવાર લટિયા નાળામાં ભારે જળભરાવ જોવા મળ્યો. નાળાના કિનારે આવેલી વસાહતો પાણીમાં ડૂબી જતા અનેક લોકો ફસાયા. બચાવ ટીમે 12થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું. રાજસ્થાનના ટોંકના નિવાઈમાં બસ પાણીના પ્રવાહમાં ફસાઈ. ટોંકથી જયપુર જઈ રહેલી બસ ચેનપુરા ગેટ પર વરસાદી પાણીમાં ફસાઈ. બસમાં લગભગ 40થી 50 મુસાફરો હતા સવાર. બચાવ ટીમે મુસાફરોનું કર્યું રેસ્ક્યુ. ટોંક જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અનેક વિસ્તાર જળમગ્ન થયા. પૂર પ્રભાવિત વિસ્તારમાં બચાવ કામગીરી શરૂ. બંધસ્થળી સ્કૂલના સ્ટાફને જેસીબી મશીનમાં બહાર કઢાયો. રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. રાજસ્થાનના સવાઈ માધોપુર વિસ્તારમાં આકાશી આક્રમણ. ચીખલીપુરમાં કોઝવે પર પાણી ફરી વળ્યા. અનેક વાહનો અટવાયા. અનેક વાહન ચાલકો જોખમી રીતે કોઝવે પર પસાર થતા જોવા મળ્યા. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં જિલ્લા મુખ્યાલય પર સ્થિત રેલવે સ્ટેશનમાં જળબંબાકાર. રેલવે સ્ટેશનમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા ટ્રેનના પાટા પણ પાણીમાં ડૂબ્યા. પ્લેટફોર્મ નંબર 1 થી 4ના પાટા સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા. ચોથકા બરવારા રેલવે સ્ટેશન પાણીમાં ડૂબ્યું. રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ જતા રેલવે સ્ટાફ અને મુસાફરોને પડી મુશ્કેલી. પાણી ભરાઈ જવાના કારણે ટ્રેનની અવરજવર પર પડી પ્રતિકૂળ અસર. રાજસ્થાનના જયપુરમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ધૂંધ નદીમાં ઘોડાપૂર. સભારિયા બડાપતપુરા રોડ પર સ્થિત કોઝવે નદીના પાણીમાં ગરકાવ થતા અનેક ગામોનો સંપર્ક તૂટ્યો. લોકોને જીવના જોખમે કોઝવે પાર ન કરવા તંત્રની અપીલ. રાજસ્થાનના ટોંક જિલ્લામાં સતત વરસાદી માહોલમાં વનસ્થળી ગામમાં પૂરની સ્થિતિ. તળાવ તૂટવાથી ગામના 50 થી 60 ઘરોમાં પાણી ભરાઈ જવાથી ભારે નુકસાન. બચાવ ટીમે પૂરમાં ફસાયેલા 30 થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના બંને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલાયા. ઓમકારેશ્વર ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીનું જળસ્તર વધ્યું. મધ્યપ્રદેશમાં સતત પડી રહેલા વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત. અનેક જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવ્યા. અનેક વિસ્તારો જળમગ્ન થયા. તવા, બારના અને બરગી ડેમના દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદી ગાંડીતુર બની. લોકોને નદી નાળાઓના કિનારે ન જવા ચેતવણી આપી. મધ્યપ્રદેશમાં નિવાડી જિલ્લામાં બેતવા અને જામની નદીઓ ગાંડીતુર. બંને નદીઓમાં જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું. જિલ્લા પ્રશાસન દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું. નદી કિનારે આવેલા ઓરછા રિસોર્ટને ખાલી કરવા માટે નોટિસ અપાઈ. મધ્યપ્રદેશમાં હરદા જિલ્લામાં ગંજાલ નદીમાં તણાયો યુવક. બાઇક સવાર યુવક ગંજાલ નદીના પ્રવાહમાં તણાયો હતો. યુવકની બાઇક તણાઈ ગઈ. યુવકને ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કઢાયો. મધ્યપ્રદેશના હરદામાં રીલ બાજો બેફામ બન્યા. નદીમાં છલાંગ લગાવતો ખતરનાક અને જીવ જોખમમાં મૂકનારો એક વિડીયો સામે આવ્યો. નાની ચીપાનેર અને સિહોર જિલ્લાની મોટા ચીપાનેર વચ્ચેના બ્રિજ પરથી નદીમાં લગાવી છલાંગ લગાવનારને પોલીસે પાઠ ભણાવ્યો. નર્મદા નદી કાંઠા વિસ્તારના 27 ગામોને એલર્ટ કરાયા. વડોદરા, ભરૂચ, નર્મદાના 27 ગામને એલર્ટ કરાયા. 70% ભરાતા નર્મદા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકાયો. ઉપરવાસમાં ભારે પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો. ઉત્તર પ્રદેશના જાલોનમાં યમુના નદી ભયજનક સપાટી નજીક. યમુના નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ. યમુના નદીનું પાણી પ્રતિ કલાક 9 સેન્ટીમીટરની ઝડપે વધ્યું. નદી કાંઠા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં મુશળધાર વરસાદ. લટિયા નાળાના કિનારે આવેલા મકાનો, દુકાનો અને વિસ્તારોમાં પાણી ભરાયા. હોસ્પિટલમાં પાણી ભરાયા હોવાનો વિડીયો વાયરલ થયો. સ્થાનિકોએ કહ્યું 50 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આટલું પાણી જોવા મળ્યું. રાજસ્થાનના કોટાના ખાતોલી કસ્બામાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ. નદીઓ ભયાવહ બની ગઈ. પાર્વતી નદી ભયજનક સપાટીથી ઉપર. કાંઠા વિસ્તારના કેટલાક લોકોનું કરાયું સ્થળાંતર. અનેક ઘરોમાં કેળસમાં પાણી ભરાતા હાલાકી. બિહારમાં 5 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી. આજે બક્સર, કૈમૂર, ઔરંગાબાદ સહિત 19 જિલ્લાઓમાં મુશળધાર વરસાદની આગાહી. ઉત્તર બિહારમાં નદીઓ બેકાબુ બની શકે. બક્સર, કૈમૂર, ઔરંગાબાદ સહિતમાં ભારે વરસાદ સંભવ. ભારતીય હવામાન વિભાગની આગાહી.
બિહારના ભોજપુર જિલ્લામાં સોન નદીના જળસ્તરમાં સતત વધારો, પાણી વધવાના કારણે આસપાસના કાંઠા વિસ્તારોમાં પૂરની સંભાવના. જિલ્લા પ્રશાસન દ્વારા નદી કાંઠા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. સોન નદીના પ્રકોપને કારણે અનેક વિસ્તાર જળમગ્ન થયા. અનેક ઘરો અને દુકાનોમાં ઘૂસ્યા પાણી. કાંઠા વિસ્તારના ખેતરોમાં વાવેલો પાક નષ્ટ થયો. તંત્ર પાસે સહાયની સ્થાનિકોએ કરી માંગ. દિલ્હીના એનસીઆરમાં ઠેર ઠેર જળબંબાકાર. ગાઝિયાબાદના પોશ વિસ્તારમાં વ્હીલ ડૂબી જાય એટલા પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી. કરોડો રૂપિયાના ભંડોળ ફાળવાયા બાદ પણ મનપાએ યોગ્ય કામગીરી ન કરતા લોકોમાં રોષ. સરદાર સરોવર ડેમના 5 ગેટ ખોલાયા. નર્મદા ડેમની જળ સપાટી 131 મીટરને પાર. 1.37 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ. હાલમાં ડેમમાં 6 લાખ ક્યુસેક પાણીની આવક. મહેસાણાના સતલાસના ધરોઈ ડેમમાં પાણી છોડાયું. 800 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું. ધરોઈની જળ સપાટી 617.96 ફૂટે પહોંચી. ધરોઈ ડેમમાં 84.65% પાણીનો જથ્થો. ઉપરવાસમાંથી ભારે પાણીની આવક. વિરામ બાદ સાબરકાંઠાના ગાંભોઈ પંથકમાં વરસાદી ઝાપટા. ઈડર, વિજયનગર, વડાલી અને હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. કરણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. મોન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી. શ્રીનગરથી બંગાળની ખાડી તરફ મોન્સૂન ટ્રફ સક્રિય. અમદાવાદમાં 33 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા. હવામાન વિભાગે કરી આગાહી. વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી. ઓગસ્ટમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. 3 ઓગસ્ટ સુધી પડી શકે છે વરસાદી ઝાપટા. 6 થી 8 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડી શકે. 18 થી 22 ઓગસ્ટમાં ભારે વરસાદ થઈ શકે. ઓગસ્ટ અંતમાં બંગાળના સાગરમાં સિસ્ટમ સક્રિય થશે. બંગાળ સાગરમાં ડીપ ડિપ્રેશન બની શકે. ગુજરાત સુધી ડીપ ડિપ્રેશનની થઈ શકે છે અસર. મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂર આવી શકે. વરસાદ જ્યાં ચડે ત્યાં પડવાની અંબાલાલે વ્યક્ત કરી શક્યતા. કચ્છમાં ફરી એકવાર અનુભવાયો ભૂકંપનો આંચકો. રાપરના બેલા નજીક ફરી ભૂકંપનો આંચકો નોંધાયો. સવારે 9:52 3.3ની તીવ્રતાનો આંચકો આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ બેલાથી 16 કિલોમીટર સાઉથ વેસ્ટ દૂર. રશિયામાં ભયાનક ભૂકંપને લઈ અમેરિકામાં અપાઈ ચેતવણી. કેલિફોર્નિયા હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું, પરિસ્થિતિને હળવાશથી ન લો. દરિયાકાંઠાના શહેરોમાં બંદરો, હોટલ અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા. 2008માં મહારાષ્ટ્ર અને માલેગાંવ ખાતે બ્લાસ્ટ કેસમાં 17 વર્ષ બાદ ચુકાદો આવ્યો. એનઆઈએ કોર્ટે મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. પરિવારે કહ્યું, 17 વર્ષ બાદ સત્યની જીત થઈ. પોરબંદરમાં અપહરણ અને સાયબર ક્રાઇમ સહિત અનેક ગુનામાં સંડોવાયેલા હિરલબા જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. જૂનાગઢ જેલમાંથી પોરબંદર પોલીસે કસ્ટડી લઈ કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે 5 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી. જૂનાગઢમાં નામી કંપનીનો શંકાસ્પદ ડુપ્લિકેટ ચાની ભૂક્કીનો જથ્થો ઝડપાયો. આપા ગીગા પ્રોવિઝન સ્ટોર સુખનાથ ચોક વિસ્તારમાંથી મળી આવ્યો જથ્થો. ડુપ્લિકેટ ચાના 1672 પેકેટ 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. જૂનાગઢ શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં શંકાસ્પદ ચાની ભૂક્કીનું થયું હતું વેચાણ. કંપનીના અધિકારીઓએ પોલીસને સાથે રાખી કરી તપાસ. દીપક ભગવાનદાસ લાલવાણી નામના વેપારીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. જૂનાગઢના ભવનાથ મંદિરના મહંત પદના વિવાદમાં આવ્યો વળાંક. સૌ પ્રથમ વખત ભવનાથ મંદિરમાં આવ્યું વહીવટદારનું શાસન. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક. મહંત હરગીરીની મુદત પૂર્ણ થતા નિર્ણય. બનાસકાંઠાના ધાનેરામાં ફરી ખાતરના ધાંધિયા. ખાતરમાંથી ખેડૂતો ખેતરે કામ છોડી લાગ્યા લાઇનમાં. સતત 10 દિવસથી ખાતર ન મળતા રોષ. ચોમાસુ વાવણી માટે ખેડૂતોને ભારે મુશ્કેલી. રાજકોટમાં માખાણી પરિવારની ગુમ થયેલ ફઈ ભત્રીજી હેમખેમ મળી આવ્યા. પારિવારિક ઝઘડામાં એનઆરઆઈ ફઈ 6 વર્ષની ભત્રીજીને લઈને ઘરેથી નીકળી ગઈ હતી. બંને ઇન્દોરથી મળી આવતા ક્રાઇમ બ્રાન્ચે ઇન્દોર પહોંચી કબજો લીધો. ગોંડલના રીબડા ગામમાં ઠાકરધણી રેસ્ટોરન્ટને ગેરકાયદેસર દબાણ ગણાવી તોડી પાડતા વિવાદ સર્જાયો. ડિમોલિશનની કામગીરી રાજકીય કિન્નાખોરીથી થઈ હોવાનો હોટલ માલિકે કર્યો આક્ષેપ. ડિમોલિશન પાછળ ગણેશ જાડેજાનો હાથ હોવાનો કર્યો આક્ષેપ. હોટલ માલિકે આક્ષેપ કરતા કહ્યું, ગણેશ જાડેજાના મળતિયાઓએ તેમને પક્ષ પલટો કરવા 10 લાખ રૂપિયાની કરી હતી ઓફર. માંડવો બાંધી ગણેશ અને જયરાજસિંહનું સન્માન કરવાનું કહ્યું, જે શક્ય ન હોવાથી હોટલ તોડી પડાઈ. સમગ્ર ઘટના બાદ હોટલ માલિકને 24 જુલાઈએ વોટ્સએપ મારફતે મળી અરજી. મામલતદાર ઓફિસમાંથી ફોન આવ્યો અને હોટલ ખાલી કરવા સૂચના અપાઈ. નિયત તારીખમાં સરકારી તંત્રની ટીમે કરી ડિમોલિશનની કામગીરી.
સુરતમાં જર્જરિત આદિનાથ એપાર્ટમેન્ટમાં 80 ફ્લેટમાં સીલ લગાવાયા. કતારગામ ઝોનની ટીમે પોલીસને સાથે રાખી કરી કાર્યવાહી. બિલ્ડિંગનું રિપેરિંગ કરી રિપોર્ટ સોંપવા છતાં સીલની કામગીરી કરાતા સ્થાનિકોએ કર્યો વિરોધ. રાજ્યમાં પોલીસ સ્ટેશનના સીસીટીવી કાર્યરત નહીં હોવાનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો. કોર્ટે તમામ પોલીસ સ્ટેશનના સીસીટીવી અંગેના વિસ્તૃત અહેવાલ સોંપવા કર્યો આદેશ. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવે રજૂ કરવાનો રહેશે રિપોર્ટ. અમદાવાદમાં વિચરતી વિમુક્ત જાતિઓના વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપ બંધ થતા વિરોધ નોંધાયો. ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ એસોસિએશનને કરી રજૂઆત. વિચરતી વિમુક્ત જાતિના ખાનગી કોલેજના વિદ્યાર્થીઓની સહાયમાં ફેરફાર કરાતા નારાજગી. સ્કોલરશીપ બંધ થતાં 10,000થી વધુ વિદ્યાર્થીઓને નુકસાન થશે. કેન્દ્ર સરકારની પીએમ યશસ્વી યોજના હેઠળ હવે 6,000 રૂપિયા જ સ્કોલરશીપ મળશે. પહેલા અંદાજિત 50,000 રૂપિયા અપાતી હતી સ્કોલરશીપ. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં લટકી રહેલું ટેન્કર ઉતારવામાં આવશે. ટેન્કર માલિકની અનેક રજૂઆત બાદ નિર્ણય. વડોદરા અને આણંદ તંત્ર એકબીજા પર ઢોળી રહ્યા હતા જવાબદારી. આખરે મુખ્યમંત્રીએ ટેન્કર ઉતારવાની જવાબદારી આણંદને સોંપી. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક એક્શન મોડમાં જિલ્લા હિસ્ટ્રીશીટર ઇતિહાસ ધરાવતા 10થી વધુ ઇસમો પર ગુજસીકોટ હેઠળ ગુનો દાખલ કરવાની તૈયારી. એલસીબીએ જિલ્લામાં કોમ્બિંગ પણ કર્યું. પોલીસ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો. સુરેન્દ્રનગરના ચોટીલામાંથી આંગણવાડીના અનાજનો જથ્થો ઝડપાયો. રહેણાંક મકાનમાં તપાસ દરમિયાન 2 આરોપીઓ સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતા ઝડપાયા. બાલશક્તિ અનાજનો જથ્થો સંગ્રહ કરી વેચાણના કૌભાંડનો થયો પર્દાફાશ.